અમેરિકામાં ઇતિહાસ રચવા માટે હવે વધુ સમય બાકી નથી. આખી દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પર છે. આ વખતે અમેરિકામાં ઘણી બધી એવી ઘટનાઓ બની રહી છે જે અમેરિકાના ઇતિહાસમાં કદાચ ક્યારેય નથી બની. શપથ સમારોહમાં શું થશે, ભારત સહિત દેશ વિદેશમાંથી કોણ હાજરી આપશે, તેની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું ધારવી. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેઓ આજે રાત્રે ભારતીય સમય પ્રમાણે લગભગ 10 વાગે અમેરિકાની સંસદ કેપિટલ હિલમાં શપથ લેશે. આ વખતે સમારોહ સંસદની અંદર થઈ રહ્યો છે. આનું કારણ કોઈ દુશ્મન કે હુમલાનો ડર નથી, પરંતુ અહીં ભારે ઠંડી અને હિમવર્ષા થઈ રહી છે. તેના કારણે સમારોહ સંસદની અંદર થઈ રહ્યો છે. આમ છતાં ટ્રમ્પના સમર્થકો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. સાથે ટ્રમ્પના શપથ સમારોહમાં અમેરિકાના કેટલાક પ્રભાવશાળી અબજોપતિઓ અને રાજકારણીઓ તેમજ વિદેશી નેતાઓ અને સેલિબ્રિટી પણ હાજરી આપે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ભારતમાંથી પણ મુકેશ અંબાણી, નીતા અંબાણી અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજરી આપશે. અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિઓ હાજર રહેવાની પરંપરા છે. તેથી ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ જો બાઇડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, સાથે ટ્રમ્પના સૌથી મોટા સમર્થક કહેવાય તેવા એલોન મસ્ક, એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોફ, એપલના સીઈઓ ટીમ કુક અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ હાજરી આપી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. સાથે ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન્ટ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે. અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવડાવશે. ટ્રમ્પ બાઇબલ પર હાથ મૂકીને બંધારણના શપથ લેશે. આ દરમિયાન ટ્રમ્પનો ડાબો હાથ બાઇબલ પર રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિની પત્નીના હાથમાં બાઇબલ હોય છે. તેથી ટ્રમ્પના કિસ્સામાં તેમની પત્ની મેલાનિયા બાઇબલને હાથમાં રાખશે અને ટ્રમ્પ તેના પર હાથ મૂકીને શપથ લેશે. શપથ બાદ ટ્રમ્પનું એક ભાષણ થશે. શપથ લીધા પછી રેલી કાઢવામાં આવશે જે વ્હાઇટ હાઉસ સુધીની રહેશે, જેનું નેતૃત્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે કરશે અને ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં રહેવા માટે જતા રહેશે અને વ્હાઇટ હાઉસમાંથી સત્તા સંભાળશે. બ્રિટનમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હારેલા વડાપ્રધાન દેશના રાજા કે રાણી પાસે જાય છે અને રાજીનામું આપે છે. તે પછી તરત જ વિજેતા ઉમેદવાર એ જ દિવસે શાહી પરિવારના વડાને મળ્યા પછી વડાપ્રધાનના પદના શપથ લે છે. શપથ પછી અમેરિકાનું રાજકારણ કેવું રસપ્રદ રહેશે તે તો જોવાનું રહ્યું. આવી જ માહિતી માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે. અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.